આમ તો આજથી 200 વર્ષ પહેલાં 108 પ્રકારની ગાયો હતી, પણ અત્યારે ગવર્મેન્ટના નેશનલ હર્જ રજિસ્ટર સેન્ટરમાં રજિસ્ટર થયેલી નસલ 45 જેટલી છે, જેમાંથી ગીર ગાય, કાંકરેજ, થારપાકર, ઓંગલ, સાહિવાલ, રાઠી, પોંગનુરી, રેડ સિંધી આવી અસંખ્ય પ્રજાતિઓ છે. જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, આજે આપણી પાસે એક એવા મહેમાન ઉપસ્થિત છે, લાલજીભાઈ પટેલ, જે ભાભર એપીએમસીના ચેરમેન છે અને હાલ આપણે ત્યાં મુલાકાતે આવ્યા છે. તો ખાસ કરીને એવા સેન્ટરો હોય કે એપીએમસી છે અને બીજા સ્વસહકારી જૂથો છે, આમાં ખેડૂતો ખૂબ સંલગ્ન હોય અને આપણે એવું માનીએ છીએ કે ગાય, ગામડું અને ખેતી આખા માનવ સમાજની જીવાદોરી છે. ગામ નષ્ટ થશે એટલે સંસ્કૃતિ અને સંસ્કાર નષ્ટ થઈ જશે. ગાય નષ્ટ થશે એટલે ઘી દૂધ એની સાથે પંચગવ્ય નષ્ટ થઈ જશે અને ખેતી નષ્ટ થશે એટલે માણસને ખાવાનું આર્ટિફિશિયલ ખાવું પડશે. હવે આ બધાયમાંથી બચવા માટે ગાય, ગામડું ને ખેતી એ ખૂબ જ મહત્ત્વના વિષય છે. તો એવા સમયે આદરણીય શ્રી લાલજીભાઈ, એમની સાથે લાખો ખેડૂતો જોડાયેલા છે. પોતે પણ પશુપાલક છે અને પોતે પણ ખેડૂત છે. તો આપણે એમની પાસેથી સાંભળીએ કે એક તો તમને અહીંની વિઝિટથી કેવું લાગ્યું અને તમે તમારા ત્યાંના ખેડૂતોને, આપણા ગુજરાતના આખા ખેડૂતોને શું સલાહ કે માર્ગદર્શન દેવા માગો છો, જેમાંથી આખા સમાજનું હિત સમાયેલું હોય. જય ગૌ માતા. આજે રમેશભાઈ રૂપારેલિયા સાહેબના ફાર્મની મુલાકાત લીધી અને ખૂબ બહુ સરસ એક આયોજન જોઈ અને ખુશી થઈ કે ખેડૂતોને આ બાબતનો એક સારો મેસેજ આપવા માટે કે અહીં પણ જેમ ગીર ગૌ ગાયનું જે મહત્ત્વ છે, એમ અમારે ત્યાં કાંકરેજી ગાયનું બહુ મહત્ત્વ છે અને કાંકરેજી ગાય થકી લોકોને ખૂબ સારી રીતે એમને રોજીરોટી પણ મળી શકે અને એમને કમાણી પણ થઈ શકે અને ખેતીમાં પણ ગાય આધારિત ખેતી થાય એવું અમે બધા વિચારી રહ્યા છીએ. એટલે આ ફાર્મની દેખરેખ જોઈ અને એમ લાગે છે કે કાંકરેજી ગાયનો પણ આની સાથે સાથે વિકાસ થાય એ રીતે કરવું જોઈએ અને ખેડૂતોને પણ આ બાબતે વિશાળથી પ્રચાર કરીને માહિતી પણ આપવી જોઈએ કે ભાઈ ગાયને આધારિત આ ગાય, ગામડું ને ખેતી આ બધું બચી જાય અને આપણને ઓર્ગેનિક પદ્ધતિથી જે કંઈ ખાવા મળે, જે કંઈ અનાજ છે, બાજરી છે, ઘઉં છે, જે વસ્તુ ઓર્ગેનિકથી આપણી તંદુરસ્તી પણ હચવાય અને એક સારો ખેડૂતનો વિકાસ પણ થાય અને નિરોગી કાયા પણ બને એવું આજનું આ વિઝિટ કર્યા પછી હું બધાને મેસેજ આપવા માગું છું. બિલકુલ, બહુ સરસ. કારણ કે ભગવાને 16 પ્રકારની આબોહવા આપી છે ભારતમાં અલગ અલગ, અને આમ તો આજથી 200 વર્ષ પહેલાં 108 પ્રકારની ગાયો હતી, પણ અત્યારે ગવર્મેન્ટના નેશનલ હર્જ રજિસ્ટર સેન્ટરમાં રજિસ્ટર થયેલી નસલ 45 જેટલી છે, જેમાંથી ગીર ગાય, કાંકરેજ, થારપાકર, ઓંગલ, સાહિવાલ, રાઠી, પોંગનુરી, રેડ સિંધી આવી અસંખ્ય પ્રજાતિઓ છે અને એ દરેક પ્રજાતિઓ પોતપોતાના પ્રાંત મુજબ ઈશ્વરે સર્જેલી છે. અને મારું તો એવું માનવું છે અને અનુભવ પણ છે કે ઈશ્વરે સર્જેલી જે ચીજ છે ને, એ ચીજમાં છેડછાડ માણસે ન કરવી જોઈએ અને એને સ્વયંભૂ આગળ વધારવી જોઈએ. જેમ કે આ માનનીય લાલજીભાઈનો વિસ્તાર કાંકરેજ ગાયનો છે, તો માનનીય લાલજીભાઈ અને ત્યાંના લોકોએ કાંકરેજ ગાયને એટલી ડેવલપ કરવી જોઈએ કે આખા વિશ્વની સામે કાંકરેજ ગાયનું પંચગવ્ય દ્રવ્ય અને તત્વ, માઇક્રોન્યુટ્રન્સ અને મિક્રોન્યુટ્રન્સ, એ બધું ઓપનલી લેબ ટેસ્ટિંગ સાથે વિશ્વની સમક્ષ રજૂ થાય તો કાંકરેજ ગાયમાં ખૂબ સારા પ્રમાણમાં બીટા કેરોટીન જેવું તત્વ મળી શકે છે, જે માણસને સેક્સ્યુઅલ ડિસઓર્ડરથી રોકી શકે અને સેક્સ્યુઅલ પાવર વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ તો મેં એક જ તત્વની વાત કરી, પણ એવા અસંખ્ય તત્વ છે. કાંકરેજ ગાય ગરમી સહન કરી શકે છે, કાંકરેજ ગાય સૌથી વધુ ઠંડી સહન કરી શકે છે, કાંકરેજ ગાયના શરીર રચના અને સ્વભાવ એકદમ તેજ અને ગતિશીલ હોય છે અને એનાથી એના દૂધ ખાનારા લોકોને ટીબી ક્યારેય નથી થતી. પછી અત્યંત ગરમી સહન કરવાની શક્તિ વધે છે
અને એનું દૂધ પીનારા અને એનું ઘી ખાનારા લોકો ચપળ અને એક્ટિવ હોય છે, મગજથી ખૂબ એક્ટિવ હોય છે. તો આવી ઝીણી ઝીણી માઇક્રો બાબતોને બહાર કાઢી અને લોકો સમક્ષ મૂકવી જોઈએ, જેથી કરીને કાંકરેજ ગાયના વિસ્તારમાં કાંકરેજ ગાયનું સારામાં સારી રીતે પાલન થાય અને એના ઘી દૂધના ઉત્તમમાં ઉત્તમ ભાવ મળે એવો પ્રયત્ન કરવો જોઈએ. અને ઘી દૂધનું પણ વેલ્યુ એડિશન થાય કે ખેડૂત પોતે ખેતીની વસ્તુનું વેલ્યુ એડિશન કરી અને વેબસાઇટના માધ્યમથી આખા વિશ્વની સમક્ષ વેચે અને એમાંથી સારામાં સારા પૈસા કમાય તો ગામમાં રોજગારીના સ્કોપ વધે અને ગામના લોકોને બીજે પરગામ નોકરી કરવા ન જવું પડે અને ગામનું આરોગ્ય જળવાય, ગામની કૃષિ જળવાય, ગામની સભ્યતા અને સંસ્કૃતિ જળવાય અને ગામના લોકોને ગામમાં રોજગારી મળે એવો પ્રયત્ન કરી અને સમાજનું ઉત્થાન થાય એવો વિચાર કરવા જોઈએ. જય ગૌ માતા. જય ગૌ માતા.